ફરી એક વખત કચ્છથી ડ્રગ્સના પેકેટ્સ મળી આવ્યા છે ગુજરાતના દરિયાને। એવું કહેવામાં આવે છે કે ડ્રગ્સનો પ્રવેશ દ્વાર છે। જો કે સામે પક્ષે એવું કહેવાય છે કે ડ્રગ્સ ઝડપાય છે, અમારી સફળતા છે, પરંતુ આ બધા વચ્ચે કચ્છના દરિયા કિનારેથી વારંવાર ડ્રગ્સ મળતું રહે છે અને વધુ એક વખત ડ્રગ્સના પેકેટ્સ ઝડપાયા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયામાં થાય છે। વધુ વિગત સાથે અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। જી અલ્પેશ। કચ્છના દરિયા કિનારેથી સતત આ પ્રકારે બિનવારસુ ચરસના બિનવારસુ પેકેટ મળી રહ્યા છે। વધુ એકવાર આ પ્રકારે 10 જેટલા બિનવારસુ ચરસના પેકેટ મળ્યા છે। વિવિધ સુરક્ષા એજન્સીઓ જ્યારે પણ આ પ્રકારે પેટ્રોલિંગમાં હોય તે સમયે તેમને આ દરિયા કિનારેથી ચરસના પેકેટ મળતા હોય છે। પાકિસ્તાની દ્વારા આ પ્રકારના જે ચરસ અને ડ્રગ્સના પેકેટ છે તે દરિયામાં ભારતીય એજન્સીઓને જોઈને ફેંકી દેવામાં આવતા હોય છે। તમામ પેકેટ છે તે દરિયા કિનારે તણાઈને આવતા હોય છે। ફરી એકવાર જ્યારે 10 જેટલા પેકેટ મળ્યા છે, જેને લઈને હાલ કોઠારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।